ડાંગરનો ઊભો પાક તેમજ કેરીના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન। તોફાની પવનોના કારણે નવસારી સર્કિટ હાઉસમાં બોર્ડનો પતરાનો શેડ તૂટી પડ્યો। મિની વાવાઝોડાના કારણે નવસારીમાં તબાહી સર્જાઈ છે। હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જગતનો તાત પણ ચિંતામાં ગરકાવ, કારણ કે ડાંગર અને કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। નવસારી શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। સુસવાટાભેર પવનો સાથે વાવાઝોડું સર્જાયું। નવસારી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે હોર્ડિંગ્સ ધરાશાયી। ભારે પવનના કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા જે વાહનો હતા તે પણ પડ્યા હોવાની જાણકારી છે। નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ તોફાની પવનો સાથે કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન। ભર ઉનાળે કમોસમી વરસાદથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા। આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે ડાંગરનો ઊભો પાક તેમજ કેરી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતા છે। તોફાની પવનો વરસી રહ્યા છે। નવસારી સર્કિટ હાઉસમાં બોર્ડનો પતરાનો શેડ પણ તૂટી પડ્યો। વાંસદામાં અચાનક આવેલા વાવાઝોડાથી રસ્તાઓ બ્લોક થયા। ચાલુ કાર પર ઝાડ પડ્યાની ઘટના સામે આવી। વાવાઝોડાથી અનેક મકાનોના છાપરા ઉડ્યા। કમોસમી વરસાદના કારણે ખેતીમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। નવસારી જિલ્લા સહિત શહેરમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષ તૂટી પડ્યા। નવસારી ફાયર બ્રિગેડને ઝાડ તૂટી પડવાના 10 કોલ મળ્યા। મહાનગરપાલિકાની ટીમ ઝાડને રસ્તા પરથી હટાવવાની કામગીરીમાં જોતરાઈ। કાચા મકાનો, રોડ રસ્તા સહિતના વિસ્તારોમાં ઝાડ તૂટી પડ્યા। બીજા દિવસે પણ કમોસમી માવઠાએ નવસારીમાં તબાહી મચાવી છે। કેટલાક સ્થળોએ પવનોના કારણે હોર્ડિંગ્સ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા, તો ઝાડ પણ પડ્યાના 10 કોલ મળ્યા છે ફાયર વિભાગને। આ તરફ જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા પાર્કિંગમાં, તે પણ પડવાના કારણે વાહન ચાલકોને નુકસાન પહોંચ્યું છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, તેના કારણે જનજીવન પર અસરો વર્તાઈ રહી છે। ગરમીથી લોકોને ચોક્કસ રાહત મળી, પરંતુ આ રાહત માટે શહેરીજનો તૈયાર નહોતા। કમોસમી માવઠું છે અને એવામાં પ્રી મોન્સૂન કામગીરીમાં પણ હજુ વાર છે, એટલે ઝાડના કટિંગની કામગીરી પણ નથી થઈ। જે ઘટાદાર વૃક્ષો છે તે પણ પડતા નવસારીના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।